ડ્રગ્સ મુક્ત સુરતમાં સીપી સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો ફિલ્ડમાં હતી. તો એવી બાતમી મળી હતી કે એક કમલેશ શાંતિલાલ દુગડ ત્યાં બોમ્બેથી એમડી ડ્રગ્સ લાવીને અહીંયા વેચાણ કરે છે અને આ અત્યારે બોમ્બેમાં છે ગઈ 2 દિવસથી અને ત્યાંથી એમડી ડ્રગ્સ લેકર આવવાનું છે. એના માટે ત્યાં ભાટિયા ચેકપોસ્ટથી આગળ અમે ત્યાં નાકાબંધી કરી હતી અને GJ23 એક્સેન્ટ ગાડી ઇન્ટરસેપ્ટ કર્યો, એનો રોક્યો અને તલાશી લીધી તો એમાં 4 જણા 79 ગ્રામ જેટલી એમડી ડ્રગ્સ સાથે ઝડપાઈ ગયા હતા. પૂછપરછમાં જાણવા મળ્યો કે આ છેલ્લા 6 મહિનાથી ડ્રગ્સનું સેવન અને વેચાણ કરે છે અને અહીંયા કોને આપવાનો છે, કોને એના સંપર્કમાં છે. અત્યારે આ બધા અમે તપાસમાં એની બધી વિગત નીકાળશે. અને જો એનો બીજા પાર્ટનર છે દુબે, કિશન દત્ત દુબે, એનો પાનનો ગલ્લા પણ હતા. તો હોઈ શકે આ પાનનો ગલ્લા ડ્રગ્સ વેચવા માટે પણ ઉપયોગ થતા હતા. આ પણ એક તપાસનો વિષય છે. આજે આ બધાનો અટક કરીને RT-PCR કરવાનો છે અને પછી એની રિમાન્ડ લઈને આગળની કાર્યવાહી કરવાનો છે. અને કુલ મુદ્દામાલ જો અમે કબજા કર્યા છે એમાં 79 ગ્રામ ડ્રગ્સ છે, જો કુલ કિંમત બજારની 7,90,000 થાય છે. મોબાઈલ ફોન 6 છે, રોકડ રૂપિયા 4,380 રૂપિયા છે અને એક ડિજિટલ વજન કાંટા જેનું એક્યુરેસી 1 ગ્રામ સુધીનો છે આ પણ મળી છે અને હુન્ડાઈ એસેન્ટ કાર પણ મળી છે. આરોપી કોણ છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, કઈ રીતે આ એમડી ડ્રગ્સમાં વેચાણમાં સપડાય? આરોપીનું નામ છે કમલેશ શાંતિલાલ દુગડ અને એની સાથે છે કિશન દત્ત સુરેશચંદ્ર દુબે અને એની ગર્લફ્રેન્ડ છે પૂજા ગુપ્તા અને ડ્રાઈવર છે વિકાસ વિકી. અને આ કહે છે કે છેલ્લા 1 વર્ષથી જ્યારે બોમ્બે જ આવતા હતા જમીનનો લેવડ દેવડ માટે, તો એક ડિસ્કોમાં ગયા હતા. ત્યાં એને પહેલી વાર એમડી ડ્રગ્સનું સેવન કર્યું હતું. ત્યારથી એનો બહુ સારો લાગ્યો અને ત્યારથી એ એડિક્ટ થયા અને બાર બોમ્બે જ આવીને અત્યારે તો કહે છે ફક્ત પોતાની સેવન માટે લઈને આવે છે, પણ મારી પાસે બાતમી હતી કે ફક્ત પોતાનું સેવન નથી કરતો, આ બજારમાં પણ વેચે છે. કમલેશ લેવડ દેવડનો કામ કરે છે અને કહે છે કે સાડીનો પણ પર્વત પાટિયા પાસે કામ કરે છે. અત્યારે એને નથી કીધું, પણ મારી પાસે બાતમી છે, એમાં બધું રિમાન્ડ પછી નામ ખુલશે. એનો પાનનો ગલ્લો ત્યાં વેસુમાં હતા અને કહે છે કે આ પણ 1 વર્ષ પહેલાં વેચી દીધો છે અને અત્યારે ખરેખર આ ચલાવે છે યા આગળ કોઈને મારફતે ચલાવે છે, આ બધું તપાસનો વિષય છે. નહીં, પહેલે કોઈ ગુનાહિત રેકોર્ડ નથી.